પણ 3 સેમિનાર માંથી એવી કોઈ સક્સેસ સ્ટોરી છે કે કોઈ છોકરી તમારા સેમિનાર શીખી ગયા પછી પોતાનો કોઈ સ્ટુડિયો ખોલ્યો હોય કે કંઈક સારું અચીવ કર્યું હોય? એકચ્યુઅલી મારા સ્ટુડિયો પર જે બી શીખવા સ્ટુડન્ટ આવે છે તો એમને હું શીખવાડું છે કે તમારે પ્રોડક્ટ કેવી રીતે ઓળખવાની, પ્રોડક્ટમાં શું હોય, એમને હાથમાં આપું છું કે આ પ્રોડક્ટ બી છે અને આ પ્રોડક્ટ સારી છે. તો એમને હું મારા સ્ટુડન્ટ બધા ઓલમોસ્ટ સ્ટુડન્ટને શીખવાડું છું કે તમને પ્રોડક્ટ ઓળખતા આવડશે તો જ તમારું કામ સારું થશે. કોઈ બી મોઇશ્ચરાઇઝર છે, મોઇશ્ચરાઇઝર લેશો તો મોઇશ્ચરાઇઝર ની અંદર શું હોય છે, જો તમારી સ્મેલ વધારે પડતી આવે છે તો એ મોઇશ્ચરાઇઝર બી સારું નહીં હોઈ શકે. લોકોને સેમિનાર કરતા બી એવું લાગે છે કે નહીં દીદી તમે એક જ દિવસમાં આટલું બધું કવર અપ શીખવાડો છો, તો તમારા 3 મહિનાના ક્લાસીસ હોય છે, તમને શું નહીં શીખવાડતા? ઓનલાઈન માર્કેટિંગ જરૂરી છે પણ સાથે ઓફલાઈન માર્કેટિંગ એટલું જરૂરી છે. બ્રશ ક્લીન કરો, ક્લિન્ઝર થી બ્રશ ક્લીન કરો એન્ડ બ્યુટી બ્લેન્ડર બી ક્લિન્ઝર થી ક્લીન કરી અને પછી જ તમે મેકઅપ સ્ટાર્ટ કરો. લોકો છે ને મેકઅપ ને ખાલી એક શૃંગાર માને છે, બરોબર? પણ તમારા હિસાબથી મેકઅપ ની સાચી વ્યાખ્યા શું છે?